કેરળનું નામ બદલીને કેરળમ કર્યા બાદ હવે રાજધાની દિલ્હીનું નામ બદલવા માટે પત્ર લખવામાં આવ્યો છે। ચાંદની ચોકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ઔપચારિક રીતે પત્ર લખ્યો છે। સાંસદ પ્રવીણ ખંડેલવાલે પોતાના ઔપચારિક પત્રમાં લખ્યું છે કે દિલ્હીનું વર્તમાન નામ મર્યાદિત ઐતિહાસિક સમયગાળાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે ઇન્દ્રપ્રસ્થ નામ તેને તેના પ્રાચીન અને ભવ્ય મૂળ સાથે ફરીથી જોડશે। તેમણે આગળ લખ્યું છે કે દિલ્હી ફક્ત એક આધુનિક મહાનગર નથી, પરંતુ વિશ્વની સૌથી જૂની સાંસ્કૃતિક પરંપરાઓમાંની એકનું કેન્દ્ર પણ છે। વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એકની રાજધાની તરીકે તે યોગ્ય છે કે શહેરનું નામ તેના સાચા ઐતિહાસિક મૂળ અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે। દિલ્હી શહેર જ નહીં, પરંતુ જૂના દિલ્હી રેલવે સ્ટેશનનું નામ ઇન્દ્રપ્રસ્થ જંકશન અને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ઇન્દ્રપ્રસ્થ એરપોર્ટ કરવામાં આવે તેવું પણ સૂચન કરાયું।